પોરબંદર મહાનગરપાલિકા બનતા દાયકાઓ જૂના કચરામાંથી કંચનનું સર્જન કરાયું છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા કચરાના ડુંગરનો નિકાલ કરી આશરે 1.93 લાખ ટન ખાતર ખેડૂતોને આપવામાં આવ્યું છે। મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર એ વિશ્વને સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો માત્ર મંત્ર જ નહીં પરંતુ તેનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે। વર્ષોથી જે સ્થળ શહેર માટે પર્યાવરણીય બોજ હતું તેને પોરબંદર મહાનગરપાલિકાના વહીવટદાર SD ધાનાણી અને કમિશનર હસમુખ પ્રજાપતિના સંયુક્ત મક્કમ નિર્ધાર, વહીવટી કુશળતા અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનાવવામાં આવ્યું છે। પોરબંદર શહેરના રતનપર વિસ્તારમાં આવેલી પથ્થરની જૂની ખાણો દાયકાઓથી કચરાની ડમ્પિંગ સાઇટમાં ફેરવાઈ ગઈ હતી। આ અંદાજે 4,90,000 ટન ઘન કચરો માત્ર જમીન જ નહીં પણ સ્થાનિક પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય માટે પણ જોખમ સમાન હતો। પોરબંદર મહાનગરપાલિકા કમિશનર હસમુખ પ્રજાપતિના નેતૃત્વમાં ફેબ્રુઆરી 2023માં એક મિશન મોડ પર કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં ટ્રોમેલ મશીનરી અને વેબ્રિજની મદદથી કચરાનું ઝીણવટભર્યું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું। પ્લાસ્ટિક અને અન્ય હાનિકારક વેસ્ટને અલગ કરી બાકીના કચરાને ગુણવત્તાયુક્ત ખાતરમાં પરિવર્તિત કરવામાં આવ્યો હતો, જે ભગીરથ કાર્ય ડિસેમ્બર 2025માં સફળતાપૂર્વક સંપન્ન થયું। સમગ્ર પ્રક્રિયા દરમિયાન 1,93,000 મેટ્રિક ટન ગુણવત્તાયુક્ત ખાતર તૈયાર થયું। મહાનગરપાલિકા દ્વારા આ ખાતરનો વ્યવસાયિક ઉપયોગ ન કરીને પોરબંદરના 12 ગામોના 105 જેટલા ખેડૂતોને આ ખાતર ટોકન દરે વિતરણ કરવામાં આવ્યું છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જે પોરબંદર શહેરમાં જે રતનપર વિસ્તાર આવેલો છે ત્યાં જે પથ્થરની જૂની ખાણો આવેલી છે એ ખાણોમાં લગભગ 20 વર્ષથી ઉપરનો ઘન કચરો પડી રહેલો હતો। આ ઘન કચરાનો નિકાલ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી અને ફેબ્રુઆરી 2023માં આ ઘન કચરાના નિકાલ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ હતી અને ડિસેમ્બર 2025 સુધીમાં સમગ્ર જે ઘન કચરો છે એનો નિકાલ કરવામાં આવેલ છે અને આનાથી શહેરની એક મોટી જે પર્યાવરણની સમસ્યા હતી એનો નિકાલ આવેલો છે। આ જે ઘન કચરો છે એમાં એજન્સી દ્વારા એના જે ટ્રોમિલ અને બીજા જરૂરી સાધનો લગાવી વેબ્રિજ વગેરે લગાવવામાં આવેલા હતા અને ઘન કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી। આ જે ઘન કચરો છે એમાંથી પ્લાસ્ટિક મટીરિયલ છે, જે CND વેસ્ટ હોય, બીજો કચરો હોય અને એ ઉપરાંત જે ખાતર બની શકે એવું જ મટીરિયલ હતું એનું સેગ્રિગેશન કરવામાં આવેલું હતું અને આ બધી કામગીરી જે સ્ટ્રોમિલની મદદથી સેગ્રિગેશનની કામગીરી કરવામાં આવેલી હતી અને આમાંથી જે વેસ્ટ છે એમાંથી વેલ્થ ઊભી કરવાનો આપણે જે પ્રયત્નો હતો એ સફળ થયો છે। આ જે સમયગાળો છે ફેબ્રુઆરી 2023થી ડિસેમ્બર 2025, આ સમયગાળા દરમિયાન અંદાજે 4,90,000 ટન કચરાનું પ્રોસેસ કરવામાં આવેલું છે અને એમાંથી લગભગ 1,93,000 મેટ્રિક ટન જેટલું આપણે ખાતર બનાવવામાં આવેલું અને આ જે ખાતર છે એ આજુબાજુના જે ગામો છે એને ખેડૂતોને આપણે વેચાણ કરવામાં આવેલું હતું। એમાં લગભગ 12 ગામના ખેડૂતો છે પોરબંદર જિલ્લાના, એવા અંદાજે 105 ખેડૂતોને આ જે ખાતર છે એ ટોકન દરે આપવામાં આવેલું હતું અને આ ખાતરનો ઉપયોગ કરતા જે ખેડૂતો છે એમના ખેતરની ફળદ્રુપતા વધી છે અને ચોક્કસપણે એમના જે સરેરાશ પાક આવતો હોય એમાં વધારો થયેલો છે। આ પ્રોજેક્ટથી શહેરને ફાયદો થયો છે અને જે વર્ષોથી જે ઘન કચરો પડી રહેલો હતો એનો નિકાલ થયો છે અને એના કારણે પર્યાવરણ સ્વચ્છ બન્યું છે। વધુમાં જે ખાતરના કારણે ખેડૂતોને રાહત દરે ખાતર મળ્યું છે અને એના કારણે એમને જે ઉપજ છે એમાં પણ વધારો થયો છે। આમ પોરબંદર શહેર દ્વારા જે ઘન કચરાનો જે પ્રશ્ન હતો એનો ખૂબ સરસ રીતે નિકાલ કરવામાં આવેલો છે। હવે જે રોજે રોજનો ઘન કચરો પેદા થાય છે એ ઘન કચરાનો નિકાલ કરવા માટે કોર્પોરેશન દ્વારા ફ્રેશ વેસ્ટ પ્લાન્ટ નાખવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે અને આ ટેન્ડરની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી થશે અને ત્યારબાદ આ પ્લાન્ટની સ્થાપના કરી અને રોજે રોજનો કચરો આવે છે એનો પણ નિકાલ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે। કોડિયાતા દેવારામા, ગામ ગોહા, આપણે ઘઉંનું વાવેતર કર્યું તો પોરબંદર મહાનગરપાલિકામાં ટોકન દરે આપેલું હોય ખાતર અમારી જમીનમાં નાખેલું છે, એનાથી અમારી જમીનને ફળદ્રુપતા છે, ઉત્પાદન સારું છે, એના લીધે ખાતરના લીધે ઘઉં પણ ખૂબ સારા એવા છે। સરકાર આયોજન કરે એટલે ખેડૂતને
પોરબંદરમાં મહાનગરપાલિકાના અભિયાનના લાભાર્થી અને ગોસા ગામના ખેડૂત દેવાભાઈ કોડિયાતરે જણાવ્યું કે આ ખાતરના ઉપયોગથી તેમના ઘઉંના પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંનેમાં અદ્ભુત વધારો થયો છે, જે બદલ તેમણે સરકારનો અને મહાનગરપાલિકામાં હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.